કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 સોશિયલ સાયન્સ આપણે ગયા લેક્ચરની અંદર શરૂઆત કરી હતી અને એક લેક્ચર એનું ઉતાર્યો હતો, જેની અંદર આપણે થોડીક માહિતી જોઈ હતી. સામાજિક વિજ્ઞાનની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, આપણો જે પ્રાકૃતિક વારસો છે એની સાથે સાથે સાંસ્કૃતિક વારસો, આપણી સંસ્કૃતિ જે જોડાયેલી છે એ પણ જોયું હતું. એની અંદર કલા અને સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્ય વગેરે બધી બાબતો છે એ આપણે જોઈ હતી. હવે એની અંદર અજંટાની ગુફાઓ જોઈ હતી કે અજંટા અને ઇલોરાની ગુફાઓ ક્યાં છે, તે કે મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદની બાજુમાં જ બંને છે. પછી એલિફન્ટાની ગુફાઓ છે એ પણ મહારાષ્ટ્રની બાજુમાં છે, સમુદ્રની અંદર, સમુદ્રની બાજુમાં 12 કિલોમીટર દૂર છે. મહાબલીપુરમ છે એ તમિલનાડુમાં આવેલું છે. ચેન્નાઈ જે સિટી છે એની અંદરથી 60 કિલોમીટર દૂર છે મહાબલીપુરમ, દરિયા કિનારા ટુકડું લગભગ છે ચેન્નાઈ એક્સપ્રેસ. પછી પટ્ટદકલ એ કર્ણાટકથી આગળ બદામી જે છે રાજ્ય છે એમાં બદામીથી 16 કિમી છે. ખજુરાના મંદિરો છે, ખજુરાહો એ મધ્યપ્રદેશમાં સત્તરપુર જિલ્લો છે એમાં મંદિરો આવેલા છે. પછી કોણાર્કનું સૂર્ય મંદિર, જેની અંદર આપણે આખી વાત કરી હતી કે એના 12 વિશાળ પૈડાઓ છે, બરાબર છે. રથ મંદિર કહેવાય. આગળ રથની જેમ એનું પ્લેટફોર્મ હોય અને એમાં પૈડા હોય ને આગળ ઘોડાઓ ખેંચતા હોય ને એવું બધું હોય. ભગવાન સૂર્યનારાયણ છે એ રથમાં બેસીને જતા હોય એ રીતના મંદિર બનાવ્યું છે. આ કોણાર્કનું સૂર્ય મંદિર છે, બરાબર છે. આ પૈડું દેખાય છે તે. પછી બૃહદેશ્વર મંદિરની વાત કરી હતી. તમિલનાડુ રાજ્યમાં થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર છે. એ ક્યારે બન્યું હતું કે 1003થી 1010, એટલે કે આજથી 1000 વર્ષ પહેલાં બન્યું હતું. બહુ મોટું મંદિર છે, બરાબર છે. 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે અને 200 ફૂટ જેટલું ઊંચું છે અને સૌથી મોટું મંદિર છે એ પણ આપણે વાત કરી હતી. ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન એનું છે અને આ દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલો. દ્રવિડ શૈલી હોય ને હંમેશા કેવી હોય ખબર છે? ઘૂમટ આકાર, શંકુ આકાર, પિરામિડ ટાઈપ. જો આ મંદિરો તમે જોજો, જો આમ છે, આખું દેખાશે, જો આમ પિરામિડ કેમ હોય એ રીતના છે આમ ઉપર પિરામિડ ટાઈપ. આ પાછળ એમાં માળ હોય. આગળ આપણે હવે શરૂ કરીએ બીજું. કુતુબ મિનાર, નામ તો સુના હોગા. આ જે છે એ ચિત્ર દેખાય છે એ કુતુબ મિનારનું છે. મિનારો છે મોટો બધો, એમાંય ઘણાય માળ હશે. કુતુબ મિનાર છે ક્યાં આવેલો છે? તો કે દિલ્હીમાં આવેલો છે કુતુબ મિનાર. કેમ કે આ બધા જે છે ને એ મોગલ સ્થાપત્યના છે બધા, એટલે મિનારાને આ બધું બનાવવું એ. એટલે કુતુબ મિનાર છે દિલ્હીમાં આવેલ સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. સલ્તનત કાળ, 11મી સદી પછી 12મી સદીમાં ને એમાં મુગલો આવ્યા હતા બધા. એની અંદર આખે તમને સમાજની અંદર ભણ્યા જ છો ક્યારે કયો વંશ આવ્યો હતો. તગલગ વંશ ને લોધી વંશ ને બધા જે વંશો આવ્યા હતા એમાં સલ્તનત કાળ કહેવાય. બધું સલ્તનત કાળનો સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું. કુતુબુદ્દીન ઐબક છે ને, એના નામ ઉપરથી જ આ કુતુબ મિનાર બન્યો છે 12મી સદીમાં. પછી તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાયું. આ કુતુબ મિનાર એણે શરૂ તો કર્યો પણ ભાઈ ગુજરી ગયા અધવચ્ચે. ગતમ પાપમ ગતમ સ્વર્ણિમ, ભાઈ ગુજરી ગયા એટલે અધૂરો તો કેમ રાખવું. એટલે એના જમાઈ હતા, હાલો એ કે શાસ્ત્રની યાદમાં એ કે કરી નાખીએ. શાસ્ત્રાને કોરોના થઈ ગયો તો તે ગુજરી ગયા આ કુતુબભાઈ, કુતુબુદ્દીન ઐબક. એટલે એણે એનો જમાઈ છે એને પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો છે ભાઈ. 72.5 મીટર એટલે 1 મીટરમાં 3.25 ફૂટ હોય. માનો ને કે 3.30.33 એટલે એની અંદર હશે. એવું કહી શકાય કે 3 મીટર એટલે 10 ફૂટ થાય. 3 મીટર એટલે 10 ફૂટ. 1 મીટરની અંદર 3.25 ફૂટ, 3ની માથે, એટલે 3 મીટર એટલે 10 ફૂટ થાય. એટલે આ વિચાર કરો, જે 72.5 મીટર ઊંચો છે એટલે એ આશરે એવું માની શકાય કે જો 3-10 ફૂટ ઊંચો હોય તો કે ભાઈ 30-100 ફૂટ, 60-200 ફૂટ,
અને બીજા 40 એટલે 250 ફૂટ ઊંચો છે. 250 ફૂટ ઊંચો એટલે 25 માળની બિલ્ડિંગ હોય ને એટલો ઊંચો છે ભાઈ આ મિનારો. એનો ભૂતળનો ઘેરાવો, ભૂતળ એટલે તળિયું 13.75 મીટર છે. આપણે જો આ નીચે જ અહીં દેખાય છે, આપણે એમ થાય કે આ કેટલું હશે પોળું, બહુ તો ઝીણકું એવું છે. આ દેખાય છે ને આપણે, આ જે નીચે દેખાય છે એ બહુ થોડું એવું છે. આ એક જ મિનિટ, આપણે જ્યાં હું તમને બતાવું, કેમ કે પાછું મારે જો આ જે ઘેરાવો છે ફરતી કોઈનો બાઉન્ડ્રી એ કેટલી છે તો કે 13.75 મીટર છે. 13.75 મીટર એટલે તળિયાની અંદર 14 મીટર જેવું થયું. 14 13 42 50 ફૂટ ગોળાઈવાળું છે. આપણા ઘરનો રૂમ હોય ને એ 10 ફૂટ 12 ફૂટ કે બહુ ગામડામાં હોય તો 15 ફૂટ હોય. આ તો 50 ફૂટ જેટલું નીચે છે. એટલે એમ કહી શકાય કે જાજુ બધું ખરા. 25 આપણે વચ્ચે ઊભું રહી જવાનું ને ફરતી બાજુ આમ તો 25 ફૂટ જોઈ લેવાનું. એટલે કે 2 રૂમ જેટલું આમ ને 2 રૂમ જેટલું આમ, 4 રૂમ આમ ને 4 રૂમ આમ, આપણે વચ્ચે વચ્ચે ઊભા હોય એ રીતના એટલો ઘેરાવો છે. હા, અને જે ઊંચાઈ પર જતા તે 2.75 મીટર થાય છે. છેલ્લે ઊંચાઈ ઉપર જાવ એટલે ઉપરની ટોચ છે કેટલી છે? 3 મીટર જ છે. ઉપર 10 ફૂટ જ છે, 1 રૂમ જેટલું છે. નીચે છે એ 5 રૂમ જેટલું છે અને ઉપર જાવ એટલે 1 રૂમ જેટલું થઈ જાય છે. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલો છે. આ કુતુબ મિનાર છે એ લાલ પથ્થરો છે ભાઈ, રાજસ્થાનના વગેરે લાલ પથ્થરો છે. અને આરસ છે માર્બલ છે, એ બધા છે એ રાજસ્થાની પથ્થરો અને યુપીની બધા વિસ્તારમાં ઘણા પથ્થરો છે. એટલે ત્યાં છે એ લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલો છે. એની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુરાનની આયાતો, આપણે જેમ હિન્દુ ધર્મની અંદર કેમ વેદના મંત્રો હોય એમ ઇસ્લામ ધર્મની અંદર કુરાનની આયાતો છે. કલમા પડે ને આયાતો લખે ને, બરાબર. એટલે એ બધું લખવાનું, એ ધર્મની ધાર્મિક સૂક્તિઓ કે પંક્તિઓ હશે. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. હશે કે ભાઈ આ પથ્થરોમાંથી બનાવેલો સ્તંભનો મિનાર છે એ ભારતમાં ઊંચો છે. પછી હમ્પીની વાત કરીએ. હમ્પી છે ને કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હવે હમ્પી ક્યાં આવી? હમ્પીને આપણે કીધું હતું ગાંધીજી કો હરા સલામ, ગાંધીજી કો, બરાબર. કોનાર્ક, હ એટલે હમ્પી, રા એટલે હરા, રા એટલે એ પણ હતું હશે, રા સલામ, લાલ કિલ્લો ને છે એ બધું, લાલ કિલ્લો ને બધું જે બુલંદ દરવાજા, લાલ કિલ્લો ને બધું છે, મંગળયાન ને બધું છે આપણા નોટમાં છાપ્યું છે. એટલે ગાંધીજી કો હરા સલામ. એટલે હમ્પી છે એની પણ વિશેષતા છે. એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લા છે એનું નામ, અને હોસપેટ તાલુકામાં આવેલું છે. જો જિલ્લાનું તાલુકાનું નામ એ હોસપેટ. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગર નામ તો સુના હોગા. તમે ઓલી તેનાલી રામા સિરિયલ જોવો છો? સબ ટીવી ઉપર આવે છે એ તેનાલી રામા. એ તેનાલી રામા છે એ વિજયનગરનો હતો. તો વિજયનગરના રાજા કોણ હતા? રાજા કૃષ્ણદેવરાય આવે છે ને પાત્ર. હા, એ વિજયનગરના રાજા હતા. અને તેનાલી છે એ તેનાલી ગામનો હતો. એનું નામ રામા હતું, પણ તેનાલી ગામનો હતો એટલે તેનાલી રામા કહેવાય છે. એટલે હમ્પી છે એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. આ હમ્પીનું સ્થાન છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ છે. આ હમ્પી છે એ વિજયનગરની રાજધાની હતું. આપણે કેમ રાજધાની હોય દરેકની, ગુજરાતની રાજધાની ગાંધીનગર, ભારતની રાજધાની દિલ્હી, એમ એનું કેપિટલ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા ભાઈ. આ કૃષ્ણદેવરાયને રાજા હતા એ બધા કલા પ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. જે વિશિષ્ટ શૈલીઓ છે એની વિકાસ થયો છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. જે કૃષ્ણદેવરાય પહેલાં હતા ને એણે તો બહુ રૂપિયામાં નાખ્યા. આપણે પહેલાંના સમયની અંદર રાજાઓ છે ને ભાઈ, એ 5 પ્રકારે પોતાના ધન છે એનો ઉપયોગ કરતા. ટેક્સ આવે ને એમાં 20% પોતાના પરિવાર માટે વાપરે, કેમ કે રાજાનું ને એના ભાઈ કુટુંબને ને ભાઈ જીવન જીવવાનું હોય ને. આ 20% છે એ ધર્મ માટે વાપરે,
20% છે એ પગાર ચૂકવે ને એના માટે વાપરે, 20% ધર્મ માટે એટલે કે દાન દક્ષિણાથી માંડીને મંદિરોમાં વગેરેમાં વાપરે, અને 20% પૈસો છે સ્થાપત્યમાં વાપરે, અને 20% બેલેન્સ એ રાખે. માનો કે કોઈ દુષ્કાળ પડે તો, એટલે 20% પૈસો છે એ રાજા છે શિલા સ્થાપત્ય આવા બધી વસ્તુઓમાં વાપરતા. એટલે આ જે કૃષ્ણદેવરાય પ્રથમ હતા એના સમયની અંદર આ સ્થાપત્ય શૈલી છે સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિજયનગર સ્થાપત્ય શૈલીના મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો છે. એણે પણ સ્તંભો એટલે શું ખબર છે? આપણે ગેટની અંદર ઊંચા મોટા મોટા પથ્થરો છે ને એનાથી ઊંચા મિનારા બનાવ્યા હોય સ્તંભો છે. અને સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નરકતી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. એ સ્તંભો હોય ને મોટા મોટા પથ્થરોને મોટા આમ કહેવાય ને તો કે ભાઈ દિવાલો જેવું હોય, પાછળ અને ઊંચા પથ્થરો છે એની દિવાલ હોય, એનું સ્તંભ હોય આખો. એની અંદર જો દેવતાઓના ચિત્રો છે કંડાયરા હોય, મૂર્તિઓ, પછી મનુષ્યો હોય, પશુ હોય, પછી યોદ્ધા નર્તકી, કોઈ મોટા યોદ્ધા હોય તો એનું ચિત્ર દોર્યું હોય, પછી કોઈ નર્તકી નાચવાવાળી હોય કે વગેરેના સુંદર ચિત્રો અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું. કૃષ્ણદેવરાય જે હતા એના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. અચ્યુતરાય એટલે ભગવાન વિષ્ણુ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ છે ને, અચ્યુત ભગવાન વિષ્ણુનું નામ છે, કૃષ્ણનું નામ છે. કૃષ્ણ, રામ, વિષ્ણુ બધા વિષ્ણુના જ અવતાર છે. એટલે અચ્યુત મંદિરો પણ આવેલા છે. હવે આવે છે હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુનો મકબરો છે. મકબરો એટલે શું ખબર છે કે આપણે કેમ એની મસ્જિદ જેવું અથવા તો એની કબર જેવું કે એના નામથી છે ને મોટો મહેલ બનાવે, મકબરો કહેવાય. આપણે રાજાઓ કેમ કિલ્લાઓ બનાવતા એમ મકબરો બનાવે, અને એ પર્યટન પ્રવાસ માટેનું જોવાનું એક સ્થળ છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું. હુમાયુ ગુજરી ગયો, ઓની અંદર ઓલો ગુજરી ગયો તો ઐબક કુતુબુદ્દીન, એને જમાએ કરાવ્યું. આમાં હુમાયુ ગુજરી ગયો તો એનું મકબરાનું નિર્માણ એની પત્ની હમીદા બેગમે કરાવ્યું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. જેવી રીતે ઓની અંદર કરાયો છે કુતુબ મિનારમાં કર્યો છે એવી જ રીતે લાલ પથ્થરની અરે સફેદ પથ્થર. એટલે હુમાયુનો મકબરો હતો. પછી આવે આગ્રાનો કિલ્લો. બરાબર છે, બે લાલ કિલ્લા છે, એક દિલ્હીનો લાલ કિલ્લો છે અને એક છે આગ્રાનો લાલ કિલ્લો. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આગ્રાના લાલ કિલ્લાની વાત છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે કરાવ્યું. કોણે કરાવ્યું? અકબર. ઈસવીસન 1565માં કરાવ્યું છે ભાઈ અકબરે. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. આગ્રાનો જે લાલ કિલ્લો છે એમાં હિન્દુ અને ઈરાની શૈલી, હિન્દુ લોકોનું જે કંઈ પણ ચિત્ર હોય એ પ્રમાણે, અને ઈરાનના લોકો જે મુગલો હતા એની જે પરંપરા છે એ મુજબની છાપ છે એ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. અને એની દિવાલ કેટલી ઊંચી ખબર છે? 70 ફૂટ ઊંચી. પાસે કિલ્લો છે, ઓમ ઓલું નથી, મિનાર નથી. અને ઘેરાવો 1.5 માઇલ જેટલો પહોળો છે. આમ તો ઘેરાવો તો બહુ મોટો છે, એમ ટૂંકમાં પટ બહુ મોટો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. ક્યાંય તિરાડ જ નહીં. એકબીજા પથ્થરો એવા જોડી દીધા કે તિરાડ ક્યાંય ન દેખાય. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું. જહાંગીર મહેલ છે એ ટાઈપનું જે બાંધકામ છે એની અંદર કરાવ્યું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. કે જે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાયું, કે ભાઈ આ જે કિલ્લો છે એની અંદર જહાંગીર જે મહેલ છે એ બનાવ્યો, અને એમાં ગુજરાતી અને બંગાળી શૈલી, ગુજરાતના લોકોની જે પરંપરા છે અને બંગાળના લોકોની પરંપરા મુજબ એમાં નકશી કોતરકામ સ્થાપત્યની અસર દેખાય છે. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. શાહજહાં થઈ ગયો ને, એણે અંતિમ દિવસો છે અહીંયા વિતાવ્યા છે. છેલ્લે કે ભાઈ અહીંયા આપણે જીવવું છે, એટલે એ આ લાલ કિલ્લો છે આગ્રાનો એમાં એણે વિતાવ્યા હતા.
જહાંગીર છે એ લગભગ સલીમ છે, અને જહાંગીર સલીમનો દીકરો છે શાહજહાં છે, અને શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો. એટલે કે ભાઈ કે આ બાપાએ બનાવેલું જે છે બરાબર છે, દાદાએ આગ્રાનો કિલ્લો બનાવ્યો છે ને એમાં જીવવા કરતાં કે હું એક મારી પત્નીના નામે હું એક કિલ્લો બનાવતો જાઉં, બીજું શું હોય. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે. જે આ ચિત્ર છે ને તાજમહેલનું છે. આગ્રા મેં હે મશહૂર તાજમહેલ, જબરો છે. અને તાજમહેલની કોપી કોણે કરાવી છે? ઔરંગઝેબે, એની પત્નીનું નામનું બરાબર છે. શાહજહાંએ એની પત્ની મુમતાઝના નામે આ બનાવ્યો છે તાજમહેલ. અને પછી એના છોકરાનો છોકરો છે એ ઔરંગઝેબે એની પત્ની છે એના નામે મકબરો બનાવ્યો હતો. તો એનું નામ હતું બીબી કા મકબરા, જે ઔરંગાબાદની બાજુમાં છે, અજંટા ઇલોરાની બાજુમાં, મહારાષ્ટ્રમાં. અને આ તાજમહેલ છે એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. બાજુમાં યમુના નદી છે જે નીકળીને ગોકુળમાંથી, મથુરા બાજુથી યમુના કિનારે કૃષ્ણ ભગવાનને જે બધાય છે અને ત્યાંથી જ એ આગ્રા બાજુ જાય છે. એટલે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. ભાઈ આ જે છે એ મુમતાજ મહેલ તરીકે ઓળખાય, એને તાજમહેલ નામ આપ્યું. એટલે તાજમહેલ છે એ 7 અજાયબીઓ, વિશ્વની 7 અજાયબીઓ છે, એમાંનું આ છે અજાયબી છે. એક તો ચાઇનાની દિવાલ છે, ચીનવાળાએ દિવાલ ભાઈ જબરી બનાવી છે, કોઈ હજારો કિલોમીટર લાંબી છે. આ છે પથ્થરોથી, પાછા એની ઉપર માણસ હાલીને લાંબા હાલ્યા જાય ને ત્યાં સુધી છે. એટલે બહુ આપણે ગિરનારના પગથિયા કેમ હોય એ ટાઈપ આખા પર્વતની બોર્ડર છે એ લોકોએ પેક કરી હતી. અને એ ચીનની દિવાલ કહેવાય. એટલે કોઈ વ્યક્તિ છે બહારથી અંદર ન આવી શકે. એટલે 7 અજાયબીઓ છે. પાસે ઓલો પેરિસની ઓલી મૂર્તિ છે, પછી ઓલો કેવો એફિલ ટાવર ને, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને, તાજમહેલ ને, ચાઇનાની દિવાલ ને, એવી 7 અજાયબીઓમાંનું આપણી ભારતની એક અજાયબી છે. અને એ ક્યારે થયું હતું કે 1630માં મુમતાજ મહેલ અવસાન પામતા, આ જે મુમતાજ મહેલ છે 1630માં મુમતાજ છે ગુજરી ગઈ. એટલે 1631માં તાજમહેલ બાંધવાની શરૂઆત કરી કે ભાઈ 1630માં ગુજરી ગઈ મુમતાજ, તો 31માં કાલો એની યાદમાં આ મહેલ બનાવીએ. અને 22 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. અને આ તાજમહેલ કઈ રીતે બન્યો છે? તો કે શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ, ભારતમાં જે સારા હતા ને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એન્જિનિયરો, જે તે સમયે બાંધકામના હોશિયાર, એ બધા લોકોને ભેગા કર્યા. એ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા. બહારથી ભાઈ વિદેશથી માણસો ભલે આવે પણ બોલાવો. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાંની અંતરની ઈચ્છા હતી, મનની ઈચ્છા હતી કે ભાઈ નામ અમર થઈ જાય અને બધા લોકો કાયમી યાદ રાખે ને. હજી એને તાજમહેલ બનાવ્યો છે એટલે જ આપણે શાહજહાંને મુમતાજને યાદ રાખીએ ને. બાકી એણે એવો મહેલ ન બનાવ્યો હોત તો કોઈ આપણે યાદ ન રાખત. એટલે વસ્તુ એવી છે. એટલે તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. ઉત્તરથી દક્ષિણ તરફ એનું મુખ છે એ દક્ષિણ બાજુ છે, પૂર્વ પશ્ચિમ બાજુ નહીં. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. જે તાજમહેલનો જે મહેલ છે એની અંદર વચ્ચે મુમતાજની કબર છે. અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. 8 ખૂણાઓવાળી છે, જાળીઓ છે. હા, તેની મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે. મહેરાબ એટલે કે એની કાંગરી દિવાલ છે, જે કંઈ પણ ઉપરની આપણે કહીએ ને ગોળાઈ ઘુમ્મટ, એની ઉપર એ ઉક્તિ લખી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ સ્વર્ગનો બગીચો છે, તાજમહેલ છે, અને પવિત્ર દિલવાળા લોકો છે એને વેલકમ. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવ અન્વિત કરે છે. ભારતનો જે કલાનો સ્થાપત્ય છે એમાં ગૌરવ અન્વિત કરે છે, આપણે ગૌરવ અપાવે છે. અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દેશ વિદેશથી લોકો તાજ જોવા આવે કે વાહ તાજ વાહ, બધા વખાણ કરે તો ચાલો તાજમહેલ જોવા જાય.
આપણે પણ ચીનની દિવાલ જોવા જઈએ, પછી બહાર આપણે અમુક વસ્તુ જોવા જઈએ, માનો કે ઈરાનની કે ઓલા દુબઈની અંદર છે ને આપણે કયું છે ઓલું મોટો બધો બંગલો છે, નામ તો હું ભૂલી ગયો, દુબઈની અંદર એની સરકારે બનાવ્યો છે. એટલે એ બધું છે, માણસો અહીંથી જોવા જાય, પ્રવાસ કરીને જાય છે. હવે વાત કરીએ આપણે તાજમહેલની થઈ ગઈ, પછી લાલ કિલ્લાની વાત કરીએ. ઓલો આગ્રાનો લાલ કિલ્લો હતો અને આ કેનો લાલ કિલ્લો છે? દિલ્હીનો લાલ કિલ્લો. ઓલો આગ્રાનો કિલ્લો છે અકબરે શરૂ કર્યો હતો. ભણ્યા હતા ને આપણે આગળ, દોર્યો અહીંયા આગ્રાનો કિલ્લો અકબરે 1565માં કામ કરાવ્યું હતું. પછી વાત કરીએ આપણે લાલ કિલ્લો, જોર્યો દિલ્હીનો લાલ કિલ્લો. દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ, અકબરનો છોકરો જહાંગીર સલીમ અને સલીમનો દીકરો શાહજહાં, બરાબર છે, એ શાહજહાંએ 1638માં કરાવ્યું હતું. શાહજહાંએ 2 કિલ્લાઓ બાંધવા હતા, એક હતો તાજમહેલ અને બીજો છે આ લાલ કિલ્લો. એટલે લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલા આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. જે આ કિલ્લો છે ત્યાં પોતાનું એક શહેર વસાવ્યું હતું, એનું નામ આપ્યું હતું શાહજહાંબાદ. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. હવે તમને થાય કે આ દીવાને આમ ને દીવાને ખાસ એટલે શું? તો કે એ અંદર મહેલો હોય, એની દિવાલો હોય, એમાં કોતરણી કામ કર્યા હોય, તો એના નામ આપ્યા હોય કે આ જે ભાગ છે એનું નામ દીવાને આમ રાખો, આનું નામ છે દીવાને ખાસ રાખો. અને રંગમહેલ ને એવી બધા જે નામ છે એવા રાખ્યા હતા. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. દીવાને ખાસ છે વધારે બીજી દિવાલો કરતાં વધારે અલંકૃત છે, એમાં શોભા અને સુંદર ને ડિઝાઇનને સરસ કર્યું છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. એમાં સોનું ને ચાંદી ને બધું એમાં પુષ્કળ એને નાખ્યું છે. અને જો આ લાલ કિલ્લો છે ને, ત્યાંથી આપણો રાષ્ટ્રધ્વજ ફરકે દિલ્હીમાં. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશમહેલ, મુમતાજ એની પત્ની હતી, એમાં એને શીશમહેલ રાખ્યો છે. બરાબર છે, મુમતાજ છે એ બેસે ને એમાં અરીસો હોય ને અરીસામાં માથું ઓળાવતી હોય ને એવું હોય છે કંઈક, આપણે શું ખબર. પછી લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આ લાલ કિલ્લામાં જો રંગમહેલ છે, પછી મુમતાજનો શીશમહેલ છે, લાહોરી દરવાજા, એ બાજુ કદાચ લાહોર બાજુ જતું હોય તો એ બાજુ ત્યાંથી દેખાતું હોય છે. મીના બજાર ને મુગલ ગાર્ડન ને વગેરે આકર્ષણના કેન્દ્રો છે એ બધાય. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું. મયુરાસન, મયુરાસન એટલે શું ખબર છે? મોર. મોર છે ને એ એનું આસન કેવું હોય? મોર જેવું હોય, પાંખો હોય, પછી મોર હોય અને મોર ઉપર બેઠા હોય ને એવું લાગે. એટલે એવા પ્રકારનું આસન છે એ બનાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. સમય જતાં બીજા રાજાઓને આવ્યા હોય ને ચડાઈ કરી હોય ને આ તે, અથવા તો કોઈ મિત્ર હોય, તો નાદિર શાહ નામનો વ્યક્તિ હતો, એ પોતાની સાથે ઈરાન લઈ ગયો. આ જે મયુરાસન જે હતું એને. લાલ કિલ્લો છે એ મુગલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. જે મુગલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતો છે, બરાબર છે, એમાં સ્થાન ધરાવે છે. હકીકતમાં આ કોઈ મકબરો નથી, આ તો સ્થાપત્ય છે, ઇમારત છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, આપણે જે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ લાલ કિલ્લા ઉપરથી, એને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી દેવામાં આવે છે. એટલે આવી રીતે આ બધું જે છે એ હાલતું હોય છે. પછી વાત કરીએ આપણે ફતેહપુર સિકરી. છે હવે ફતેહપુર સિકરી છે એનો બુલંદ દરવાજો, નામ સાંભળ્યું ને? બુલંદ દરવાજો ને ગેટવે ઓફ ઇન્ડિયા ને એ પાછું મુંબઈમાં છે લગભગ. લાલ કિલ્લો ને ગેટવે ઇન્ડિયા ને એ મુંબઈમાં છે, ગેટવે ઇન્ડિયા. લાલ કિલ્લો છે દિલ્હીમાં છે. આ છે બુલંદ દરવાજો, જે ફતેહપુર સિકરી, જે યુપીમાં, ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર, ઉત્તર પ્રદેશનું જે આગ્રા છે, જે આપણે આગ્રાનો તાજમહેલ છે ને, ત્યાંથી 26 માઇલ એટલે કે મારા ખ્યાલથી 40 કિલોમીટર થતું હશે, એ ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું. સૂફી સંત થઈ ગયા.
આપણે હિન્દુમાં કેમ સાધુ મહાત્મા જોગી થઈ જાય, એમ એ સૂફી સંત થઈ ગયા સલીમ ચિશ્તી. એની યાદમાં શહેર વસાવ્યું કે ભાઈ બાપુ બરાબર તમારા યાદમાં શહેર વસાવવું ને, ત્યાં એક બંગલો બનાવવું, ત્યાં માણસો રહે ને આ તે બધું. એટલે અકબરે વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી. અકબરે આગળ જતા રાજધાની બનાવી ફતેહપુર સિકરીમાં. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ કર્યું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ ગઈ. 69માં શરૂ કર્યું, 69, 70, 71 ને 72, 4 વર્ષમાં તો ઘણી બધી બાંધકામ ને જે કાંઈ પણ છે ને એ મિનારાઓ ને એ બધું બનાવી નાખ્યું એણે. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, કેમ કે અકબરનો માણસ હતો ખાસ બિરબલ, મહેશદાસ, એનું નામ મહેશદાસ હતું પણ એનું નામ બિરબલ રાખવામાં આવ્યું હતું. એટલે બિરબલનો મહેલ છે. પછી બીબી મરિયમનો સુનહલા મહેલ, એની પત્ની મરિયમ હશે એક, બરાબર છે. એક તો જોધાબાઈ હતી જ. જોધાબાઈ તો શું હતી કે જોધપુરની દીકરી હતી એટલે જોધાબાઈ. એનું નામ લગભગ અહલ્યાબાઈ હતું. એટલે એની જે પત્ની છે બરાબર છે એ મરિયમ છે, એના સુનહલા મહેલ. હા, પહેલાંના સમયમાં જાજી પત્ની હતી, પછી આ જોધાબાઈના નામનું કંઈક બનાવે તો ઓલી બીજી બેગમ હોય એ ખીજાય, મરિયમ બેગમ, મારા નામનું તો કાંઈ ન બનાવ્યું. હા, એક જોક્સ કહો, સાંભળજો. એકવાર એક પતિ પત્ની વચ્ચે નાનો મોટો મીઠો ઝઘડો થયો. તો પત્નીએ કીધું તમને ખબર છે કે શાહજહાં પોતાની પત્ની મુમતાજને કેટલો પ્રેમ કરતા હતા. મુમતાજ ગુજરી ગઈ ને એટલે એણે એની યાદમાં એ કે તાજમહેલ બંધાવ્યો. તમે શું કરશો? બસ કે મેં પ્લોટ લઈ રાખ્યો છે કે 500 વારનો, બસ તું ગુજરી જાય એટલી જ વાર છે, પછી કંઈક બનાવી કે. એટલે હાસ્ય છે. પણ પત્ની ગુજરી જાય ત્યારે પતિનું જીવન એકાંત થઈ જાય, નાના છોકરા હોય અને એને સાચવવાની જવાબદારી અઘરી થઈ પડે. છોકરીને ન આવડે છાનકીને, છોકરા ન રીએ છાના, અધ વચ્ચે રંડાપો આવે ત્યારે ખપ પડે ઘરડી માના. નાના નાના છોકરા હોય, દીકરીને રસોઈ કરતા ન આવડે, છોકરો હોય તો એ રોતો હોય એ મમ્મી મમ્મી, પપ્પા પપ્પા. અને ત્યારે રસોઈ કેમ કરવી, કામ ધંધો કેમ કરવો, કાંઈ ભેગું થાય નહીં, તયે ખબર પડે. આગળ વાત કરીએ. એટલે આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, તુર્કીનો સુલતાન છે એનોય મહેલ છે, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. આમાં મસ્જિદ છે એનું નામ છે જામાની, જામે મસ્જિદ. જામા મસ્જિદ તો પાછું અમદાવાદમાં લગભગ છે. એટલે જામે મસ્જિદ અને બુલંદ દરવાજો જે છે એ આ બુલંદ દરવાજો છે એની વાત છે, એ શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો છે, 120 ફૂટ જેટલું કહી શકાય, 125 ફૂટ જેટલું એ પહોળો છે. આપણે 150 ફૂટ રિંગ રોડ જેટલો તો પહોળો છે દરવાજો, અને 50 મીટર ઊંચો છે. વિચાર કરો જી, 200 ફૂટ જેટલો તો ઊંચો છે, 150 ફૂટ ઊંચો. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ. જોધાબાઈનું નામ આવ્યું આ કે ભાઈ તમે શું કહેવાય મરિયમ બેગમનું બનાવો તો મારુંય બનાવો, એટલે જોધાબાઈના નામનો મહેલ છે. પંચમહેલ છે. શેખ સલીમ ચિશ્તીનો મકબરો છે. આ જે સલીમ ચિશ્તીના નામ તો આખું ફતેહપુર સિકરી વસાવ્યું હતું, એટલે એનો પણ એક મકબરો છે. દીવાને આમ અને દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. બરાબર. એટલે આ બધા જે નામ છે એના એ બધા એણે અહીં સરસ મજાના એ બનાવ્યા છે. બધા એના મહેલો અને જ્યોતિષ મહેલ ને દીવાને ખાસ ને દીવાને આમ ને એ બધું એણે સરસ મજાનું આ બધું ગોઠવું હતું. બસ અહીં આપણે એટલું રાખીએ છીએ. અધૂરું છે એ પછીના લેક્ચરમાં હવે આગળ ભણીશું. બરાબર, ઓકે.